સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોऽભિધીયતે. આત્મા કઃ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. આત્મા એટલે શું એની વ્યાખ્યામાં જણાવી દીધું. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી વ્યતિરિક્ત એટલે ત્રણ શરીરથી ભિન્ન, એટલે ત્રણ શરીરથી ભિન્ન અને પંચકોશથી પણ જે અતીત છે, અને ત્રણ અવસ્થા તેમ 11 અનાત્માથી જે ભિન્ન છે સતચિત આનંદ સ્વરૂપ એ આત્મતત્વ છે. આત્મા કહ તો એની વિચારણામાં સ્થૂળ શરીરની વિચારણા જોઈ ગયા, સૂક્ષ્મ શરીરની વિચારણા જોઈ, સૂક્ષ્મ શરીરની વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ એમ કરીને 17 તત્વોનું બનેલું છે. એ સૂક્ષ્મ શરીરનું કાર્ય શું છે, એનું કારણ શું, એનું સ્વરૂપ શું છે, આ બધી વિચારણા આપણે વિસ્તારપૂર્વક જોઈ ગયા. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એના દેવતા કોણ છે, એના વિષયો કયા છે, કેવી રીતે એના વિષયોનું ગ્રહણ કરે છે, આ બધી વિચારણા વિસ્તારપૂર્વક જોઈ ગયા. અને અંતે આપણે જે વિચારણા જોઈ હતી કે આ સૂક્ષ્મ શરીર અનાત્મા છે, હું સૂક્ષ્મ શરીર નથી. અને જે ગયા વર્ગમાં આપણે વિચારણા જોઈ હતી કે સૂક્ષ્મ શરીર હું નથી, તો સૂક્ષ્મ શરીરના 17 અંગ છે એ હું નથી. 17 અંગના જે કર્મો છે એ મારા નથી, એના ગુણ મારા નથી, એના કોઈ વિશેષતા હોય કે મર્યાદા હોય એ પણ મારી હોઈ શકે નહીં. આમ એના કર્મો અને બધાથી હું મુક્ત છું. એની કોઈ પણ મર્યાદા મને સ્પર્શી શકે એમ નથી. એને લીધે થનારું કોઈ પણ દુઃખ મને દુઃખી કરી શકે તેમ નથી. આ એનો ઉપયોગી અર્થ થયો. શું સૂક્ષ્મ શરીર છે એ જણાવવું કંઈ શાસ્ત્રનું તાત્પર્ય નથી. એ સૂક્ષ્મ શરીરને લીધે જો આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ થતું હોય, કોઈ પણ પ્રકારની મર્યાદા અનુભવાતી હોય, તો એમાં રહેલો આત્મભાવ દૂર કરવા માટેની વિચારણા છે. આ અનાત્માની વિચારણા ચાલી રહી છે કે આ અનાત્મા છે, હું એ અનાત્મા નથી. અને ત્યારબાદ હવે જે આપણે વિચારણા કરવાની છે કારણ શરીરની, જે ત્રીજું શરીર છે આપણું. સામાન્ય રીતે કહીએ ને તો આ કારણ શરીર જલ્દીથી સમજાય તેવું નથી. જો સૌથી વધારે આમ કહીએ ને ગેરસમજ હોય કે ન સમજાયું હોય તો એ આ કારણ શરીર છે. કારણ શરીરની જે અવસ્થા છે એ સુષુપ્તિ અવસ્થા છે. જાગ્રત અને સ્વપ્ન સમજાઈ જાય છે, પણ સુષુપ્તિ જલ્દી સમજાતી નથી. એવું ને એવું પંચકોશમાં એનો કોષ કયો છે તો કે આનંદમય કોષ. તો પ્રાણમય, અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય આ સરળતાથી સમજાય છે, પણ આનંદમય કોષ જલ્દી સમજાય તેવો નથી. અને વર્ષોથી શ્રવણ કરવા છતાં પણ આ કારણ શરીર વિશે મનમાં જેટલી સ્પષ્ટતા હોવી જોઈએ ને એટલી સ્પષ્ટતા નથી થતી. અને એટલે અહીંયા આપણે થોડીક એને એ દ્રષ્ટિએ વિચારણા કરવાની છે કે જેથી કારણ શરીર વિશે આપણને સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ જાય. અને એ કારણ શરીરની જો સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે ને તો બીજા કોઈ પણ ગ્રંથ આપણે ભણીશું ને તો એ આપણને ખૂબ સરળતાથી સમજાઈ જશે. તો કારણ શરીર એટલે શું, આપણે એનું જે ગદ્ય છે એનું ઉચ્ચારણ કરીશું. કારણ શરીરમ કિમ અનિર્વાચ્ય અનાદિ અવિદ્યારૂપમ શરીરદ્વયસ્ય કારણમાત્રમ સત્સ્વરૂપા જ્ઞાનમ
નિર્વિકલ્પક રૂપમ યદ અસ્તિ તત્કારણ શરીરમ. આ કારણ શરીર એટલે શું? તો એની વ્યાખ્યામાં જણાવે છે અનિર્વાચ્ય, જેનું નિર્વચન કે વર્ણન થઈ શકે તેવું નથી. એ શબ્દોની વિચારણા જોઈશું ત્યારે એનો વિસ્તારપૂર્વક અર્થ સમજીશું. અનિર્વાચ્ય અનાદિ અવિદ્યારૂપમ શરીરદ્વયસ્ય કારણમાત્રમ. શરીરદ્વય, દ્વય એટલે બે શરીરનું કારણ છે, કારણ માત્ર છે. બંને શરીર કયા કયા? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ. બંને શરીરનું આ કારણ છે એટલે એને કારણ શરીર કહી દીધું. એટલે અત્યારે આપણું આ જે શરીર છે અને શરીરમાં અંગો છે, સ્થૂળ શરીરના અંગો છે, એટલે આને શરીર કહીએ છીએ. આ આપણું શરીર છે, અન્યનું શરીર છે, અન્ય જીવજંતુઓનું શરીર આપણે જોઈએ છીએ. એટલે સામાન્ય રીતે કલ્પના એવી જ થાય કે આ શરીર છે, સૂક્ષ્મ શરીરમાં 17 અંગો જોયા, એવી રીતે કારણ શરીર પણ કંઈક અંગોવાળું હશે, કોઈક પ્રકારનું હશે, અથવા શરીર જેવું કંઈક દેખાતું હશે, એટલે એને શરીર કહ્યું. તો કે ના, એવું નથી. અને એટલે જ એ સમજવાનું થોડું મુશ્કેલ પડે છે. તો કારણ શરીર કેવું છે? તો અહીંયા કહે છે બંને શબ્દ છે. કારણ છે, બંને શરીરનું કારણ છે, અને શરીર છે કેમ? તો કે શીર્યમાણત્વાત, એનો એ નાશ થાય છે. ક્યારે થાય છે એ આપણે જોઈશું. પણ ક્યારે ઉત્પત્તિ થઈ? તો કે અનાદિ અવિદ્યારૂપમ. એની ઉત્પત્તિ થઈ નથી, અનાદિ છે. બંને શરીરનું કારણ માત્ર છે, એ સિવાય એનું બીજું કોઈ કાર્ય નથી. સત સ્વરૂપ અજ્ઞાનમ, સત સ્વરૂપના અજ્ઞાન રૂપ છે. અને નિર્વિકલ્પક રૂપમ, કોઈ પ્રકારના વિકલ્પ કે ભેદ આ કારણ શરીરમાં નથી. અને એવું જે છે યદ અસ્તિ તત્ કારણ શરીરમ, આ કારણ શરીર જણાતું નથી એટલે નથી એવું કહી શકાય નહીં. એટલે ખાસ અહીંયા યદ અસ્તિ, એ છે એવું કઈ રીતે કહી શકાય? જણાતું નથી તો કારણ કે એનું જે કાર્ય છે ને, બે શરીર, એ જણાય છે. જો કાર્ય જણાતું હોય તો કારણ હોવું જ જોઈએ. એટલે અહીંયા યદ અસ્તિ તત્ કારણ શરીરમ, અને એવું આ કારણ શરીર છે એની ઉપર આપણે વિચારણા કરવાની છે. અને જે પૂર્વે જોઈ ગયા એ પ્રમાણે જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના વિચારણાના મુદ્દા જોયા હતા, એની સ્થિતિ શું છે, એટલે એની કન્ડિશન શું છે, એનું કારણ એટલે કોઝ શું છે, એનું કાર્ય એટલે ફંક્શન શું છે, એનું સ્વરૂપ એટલે નેચર શું છે, અને એના અંગો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ શું છે, એની આપણે પૂર્વેના બંને શરીરમાં વિચારણા કરી ગયા. આમાં જેટલા એના પાસા આપણે જાણી શકીએ એમ છીએ, જેને શાસ્ત્ર વિચારણા કરે છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. સમજવાની સરળતા માટે આપણે પહેલાં એનું કાર્ય કે ફંક્શન શું છે ને, ત્યાંથી શરૂઆત કરીશું, અને બીજી બધી વિચારણા આગળ જોઈશું. તો આ કારણ શરીરનું કાર્ય શું છે? તો જે ગદ્યમાં કહી દીધું, શરીરદ્વયસ્ય કારણ માત્રમ. બંને શરીરનું કારણ છે, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ માત્ર છે, એ સિવાય એનું બીજું કોઈ કાર્ય નથી. સૂક્ષ્મ શરીરના કેટલા કાર્યો છે? 17 અંગો છે, અને 17 જુદા જુદા કાર્યો છે. જ્યારે આ કારણ શરીરનું એક જ કાર્ય છે કે બંને શરીરની ઉત્પત્તિ કરે છે. બંને શરીરની ઉત્પત્તિ કરવામાં કારણરૂપ છે, એ સિવાય એનું બીજું કોઈ કાર્ય નથી. અને એ આપણે વિચારવાનું છે. જે આ કારણ શરીર એટલે કોઝલ બોડી, સ્થૂળ શરીર એટલે ગ્રોસ બોડી, સૂક્ષ્મ શરીર એટલે શટલ બોડી, અને કારણ શરીર એટલે કોઝલ બોડી, બધાનું કારણ છે, કારણ રૂપે જ રહેલું છે, એ કાર્ય રૂપે થતું નથી. તો હવે આ કારણ રૂપે રહેલું છે ને બંને શરીરની ઉત્પત્તિનું કારણ છે. જ્યારે આવું કહેવામાં આવે ને ત્યારે થોડુંક આ ઉત્પત્તિ થવી એટલે શું, ઉત્પત્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉત્પત્તિ વિશે આપણે શું માનીએ છીએ, અને શાસ્ત્રમાં ઉત્પત્તિને કેવી રીતે વર્ણવવામાં આવેલી છે, કે ઉત્પત્તિ થાય છે એટલે શું થાય છે, એને થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આ કારણ શરીરને સમજી શકાશે. કારણ કે જે કારણ રૂપે રહેલું છે, જણાતું નથી સીધું, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જેમાંથી બંને શરીરની ઉત્પત્તિ થઈ છે, તો એ કારણ શરીરને સમજવા માટે ઉત્પત્તિ એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ ઉત્પત્તિને સમજવા માટે આપણે કહીએ ને કે આખી જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ જ્યારે એનું કારણ કહેવામાં આવે ને ત્યારે એમાં વ્યષ્ટિ સમષ્ટિના ભેદ નથી રહેતા. નિર્વિકલ્પક રૂપમ કહેવામાં આવશે.
એમાં કોઈ વિકલ્પ કે કોઈ પ્રકારના ભેદ જ નથી, તો એ બધાનું કારણ એક જ છે, અનાદિ અવિદ્યારૂપમ. એને સમજવાનું છે. એટલે આપણે ઉત્પત્તિનો જે સિદ્ધાંત છે, લો ઓફ ક્રિએશન, એને થોડુંક સમજી લઈશું. અને એ સમજાશે ને તો જ આ કારણ શરીરને સમજી શકાય તેવું છે. હવે આ ઉત્પત્તિનો સિદ્ધાંત શું છે, જે અત્યારે આપણી સમજ છે એ પ્રમાણે અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. અથવા બીજી રીતે કહીએ તો સામાન્ય સમજ પ્રમાણે એવું છે કે ઈશ્વરે સૃષ્ટિની ઉત્પત્તિ કરી, પંચમહાભૂતોની ઉત્પત્તિ કરી અને પંચમહાભૂતોમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પણ અહીંયા જે કારણ શરીરમાં ઉત્પત્તિનો સિદ્ધાંત આપણે સમજવાનો છે ને, એ શાસ્ત્ર કઈ રીતે સમજાવે છે, શાસ્ત્રનું તાત્પર્ય શું છે. તો શાસ્ત્રનું તાત્પર્ય એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે કોઈ વસ્તુની ક્યારેય ઉત્પત્તિ થઈ જ નથી. શું સમજીએ છીએ આપણે? ઉત્પત્તિનો સિદ્ધાંત, બરાબર ને? ઉત્પત્તિનો સિદ્ધાંત સમજીએ છીએ અને શાસ્ત્ર શું કહે છે? ક્યારેય કોઈ વસ્તુની ઉત્પત્તિ થઈ જ નથી. તો ઉત્પત્તિ થયેલું જણાય છે તે શું છે? તો જે હમણાં કહ્યું એવું, જે અવ્યક્ત છે ને એમાંથી માત્ર વ્યક્ત થાય છે અને આપણે એને ઉત્પત્તિ માની લઈએ છીએ. અને આપણે સ્કૂલમાં પણ વિજ્ઞાનમાં જે શરૂઆતમાં વિજ્ઞાનમાં ભણાવવામાં આવે છે એવું કે કોઈ વસ્તુની ઉત્પત્તિ થતી જ નથી. એવું તો એનર્જીનું પણ આવે છે. એનર્જી કન્ઝર્વેશનનો સિદ્ધાંત શું છે? કોઈ પણ શક્તિની ક્યારેય ઉત્પત્તિ થતી જ નહીં, માત્ર એનું ફોર્મ બદલાય છે. કોઈ શક્તિ કે પદાર્થ, એનું ટોટલ શક્તિ અને પદાર્થ એક જ સરખું રહે છે. પદાર્થમાંથી શક્તિ, એનર્જી, મેટર ને એનર્જી, એનર્જી મેટર, મેટર પણ એક મેટલમાંથી બીજા મેટલમાં ફોર્મ બદલાય છે. એનર્જી પણ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં બદલાય છે, પણ ટોટલ એનર્જી અને મેટર એક સરખા જ છે. અને લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી જેમાં કહેવામાં આવે છે કે ટોટલ એનર્જી ઓફ આઇસોલેટેડ સિસ્ટમ, એમાં બહારથી કશું ઉમેરાતું નથી કે એમાંથી કશું બહાર જતું નથી, એવી જે સિસ્ટમ છે એમાં એનર્જી અને મેટર એમાં કોઈ ફેરફાર થતો નથી. થાય છે શું થાય છે? મેટલમાંથી બીજી મેટલ બને છે, એનર્જી એક ફોર્મમાં છે એમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થાય છે, અથવા એનર્જી અને મેટલ પણ કન્વર્ટ થાય છે. પણ કોઈ વસ્તુ નવી ઉત્પત્તિ થાય, નવું બને એવું કંઈ થતું નથી. તો થાય છે શું? માત્ર એનું રૂપ બદલાઈ જાય છે, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં થઈ જાય છે, એટલું જ થાય છે. અને એને આપણે ભ્રાંતિથી કહીએ છીએ કે ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ થાય એમાં બીજું કશું થતું જ નથી, માત્ર એનું રૂપ બદલાઈ જાય છે, એનું ફોર્મ બદલાઈ જાય છે, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જાય, એને આપણે ઉત્પત્તિ કહીએ છીએ. અથવા લય પણ એવું જ છે. એક ફોર્મ હતું એમાંથી બીજા ફોર્મમાં એનો ટ્રાન્સફર થઈ ગયો, બીજું રૂપ બદલાઈ ગયું એટલે કે એનો નાશ થઈ ગયો કે લય થઈ ગયો. એ પણ એનું રૂપ જ બદલાય છે, બીજો કોઈ ફેરફાર થતો નથી. એટલે જેને ઉત્પત્તિ કહીએ છીએ ને એ સાચી ઉત્પત્તિ છે જ નહીં. એટલે ઉત્પત્તિનો સિદ્ધાંત શું? તો કે વાસ્તવમાં કંઈ ઉત્પન્ન થયું જ નથી, પહેલેથી અસ્તિત્વમાં છે જ, કોઈ એમાં ફેરફાર થતો નથી. ધારો કે આ ટેબલ, આ લાકડાનું ટેબલ છે. આ લાકડાનું ટેબલ સુથાર જ્યારે બનાવે છે ત્યારે આપણે શું કહીએ છીએ? સુથારે ટેબલ બનાવ્યું. વ્યવહારમાં શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો આ ટેબલ બનાવવામાં સુથારે શું બનાવ્યું? 1 ગ્રામ પણ લાકડું એણે બનાવ્યું છે ખરું? ના. માત્ર આમાં નહીં, કોઈ પણ વસ્તુમાં. દરજીને ત્યાં જઈને દરજી વસ્ત્ર બનાવે છે, શર્ટ બનાવે, પેન્ટ બનાવે, વસ્ત્ર બનાવે છે. તો એ શું બનાવે છે? એમાં કાપડ 2 ઇંચ ઉમેરે છે એમાં? ના. જે છે એમાંથી જ બનાવે છે, એટલે રૂપ બદલાય છે. અને આપણે કહીએ છીએ કે ઉત્પત્તિ થઈ. સુથાર આ ટેબલ બનાવવામાં 1 ગ્રામ પણ લાકડું ઉમેરી શકે નહીં. અને ધારો કે લાકડું બનાવી શકતા હોય તો, લાકડાની તો ચાલો કિંમત એટલી નથી, પણ સોની શું બનાવે છે? ઘરેણાં બનાવે છે. એ સોનું બનાવે છે. ધારો કે એની અંદર બનાવવાનું સામર્થ્ય હોય તો સોનું જ બનાવે ને. ઘરેણાં બનાવવાની મહેનત શું કામ કરે? ટીપીને ઘરેણાં બનાવે અને મજૂરી મળે, એના કરતાં સોનું જ ના બનાવે. પણ એ સોનું ઉત્પન્ન કરી શકે નહીં. જે સોનું છે જ, ઓલરેડી છે,
ઈશ્વરે બનાવેલું જ છે, ઉપલબ્ધ જ છે, એનો માત્ર આકાર કે રૂપ બદલી શકે છે, બીજું કંઈ કરતા નથી. અને રૂપ બદલાય એને આપણે કહીએ છીએ ઘરેણાની ઉત્પત્તિ થઈ. તો લય થાય ત્યારે શું? એ ઘરેણું હતું પાછું બીજા રૂપમાં બદલાઈ જાય છે, એને કહે ઘરેણાનો નાશ થયો કે લય થઈ ગયો. એટલે અહીંયા આજે ઉત્પત્તિ અને લય કે ઉત્પત્તિ અને પ્રલય કે ઉત્પત્તિ અને નાશ જેને કહેવામાં આવે છે એ આપણી ભ્રાંતિ સિવાય કંઈ નથી. કોઈ વસ્તુ કંઈ ઉત્પન્ન થયું જ નથી કે કોઈ વસ્તુનો નાશ થયો નથી, થઈ શકે પણ નહીં. નથિંગ ઇઝ બોર્ન, નથિંગ ઇઝ ગોન. જે અહીંયા છે જ, અસ્તિત્વમાં છે જ, માત્ર એની અભિવ્યક્તિ બદલાઈ છે. અને એટલે અહીંયા જે મેટર છે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે છે, જે એનર્જી છે એ પણ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે છે, મેટલમાંથી એનર્જી, એનર્જીમાંથી મેટલ પણ બને છે, પણ કોઈ પણ વસ્તુનો નાશ કે ઉત્પત્તિ થતી નથી. તમે ગમે તે સ્તરે જુઓ, એનર્જીના સ્તરે અને મેટલના સ્તરે, બંને સ્થાને ઉત્પત્તિ કે નાશ જેવું કંઈ થતું જ નથી, માત્ર એના આકાર બદલાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ ને તો એના અણુઓની ગોઠવણી બદલાય છે, એ સિવાય કંઈ નથી થતું. જે કહ્યું ને સોની ઘરેણાં બનાવે, ઘરેણાં ઉત્પન્ન કરે છે એવું કહીએ ત્યારે માત્ર સુવર્ણનો આકાર બદલાય છે, એ સુવર્ણ ઉત્પન્ન કરતા નથી. હા, એમાંથી ઓછું થઈ શકે, ઓછું કરે છે કે નહીં? વ્યવહારમાં કેવું હોય તેવું કહી શકાય કે આપણે એને જેટલું સોનું આપ્યું હોય ને, પછી એનું જે ઋણ કરે ને એ કરે ને, તો એટલું એ સોનું કાઢી લે, જેટલું આપેલું હોય એટલું જ આપણને આપે પાછું. તો જે ઋણ કરેલું હોય એટલું સોનું એ લઈ લે, ઓછું કરે, વધારે નહીં. અને મજાકમાં એવું કહેવાય કે સોની પાસે તમે કંઈ પણ બનાવવા જાઓ એટલે થોડુંક તો સોનું કાઢી જ લે, કે એનું ઘસવાના બહાને કે ટેસ્ટ કરવાના બહાને કંઈક પ્રકારે થોડુંક તો કાઢી જ લે. અને પછી એવું કે ના, આ તો અમારું કામ, અમારે આ કરવું જ પડે, થોડુંક તો કાઢવાનું જ. પેલું ભરવાડ લોકો હોય ને, એની પાસે દૂધ લેવા જઈએ તો ચોખ્ખું દૂધ આપે, શું કહે એ લોકો? હે? ચોખ્ખી ભેંસનું દૂધ. અને પાછું એવું કે દૂધને કુંવારું ના અપાય, શું કરવું પડે? પાણી સાથે પરણાવીને જ આપે. એવું સોની પણ કંઈ પણ ઘરેણું બનાવવા તો થોડુંક તો એમાંથી કાઢવાનું જ હોય. એવું એકવાર એવું થયું કે એક સોનીની દુકાન હતી, અને એ ભાઈ કામ કરતા હતા, અને એમના દાદા એટલે ફાધર મોટી ઉંમરના હતા, એ બહાર બેસી રહ્યો. એટલે તો એમાં થયું એવું કે દાદાની દીકરી, એટલે એના પેલો ભાઈ બેઠો હતો, એની બેન કંઈક સોનાનું ઘરેણું બનાવવા આવે છે. હવે દાદાને એવી ચિંતા થઈ કે આ તો એની બેન છે, એટલે કદાચ એમાંથી સોનું નહીં કાઢે તો થોડુંક તો લેવું જ જોઈએ, ના લે તો ચાલે નહીં. એટલે એમને વિચાર આવે છે કે જો આવું કરશે તો એ તો સારું ના કહેવાય. એટલે બેઠા બેઠા બહાર બેઠા બેઠા માળા કરતા હતા ને, તો શું કીધું? હે રામ, તારે તો બધા સરખા, એટલે બીજા બધામાંથી કાઢે છે એવું આમાંથી થોડું કાઢજે એમ. પેલા ભાઈએ શું જવાબ આપ્યો ખબર છે? દાદા, તમે ભગવાનનું નામ જપો, રામે તો ક્યારની લંકા જીતી લીધી છે, લેવાનું લઈ જ લીધું છે. રામે તો ક્યારની લંકા જીતી લીધી. ઓછું કરે, ઉમેરી શકે ખરા? એટલે વ્યવહારમાં કહેવાય ઓછું કરે, બાકી એ ઘરેણામાં નથી તો થોડુંક બહાર છે, એનો લય પણ નથી કે ઉત્પત્તિ પણ થઈ શકે તેમ નથી. આ સોનીને કોઈને ખોટું ના લાગે તો બીજું કહેવું હોય તો એવું કહી શકાય કે દરજીને કપડું આપીએ, આજકાલ તો બધું રેડીમેડના જમાના થઈ ગયા, કપડું આપીએ એમાંથી થોડુંક કપડું તો કાઢી જ લે, કે એને છોકરાનું કંઈક બનાવી દે કે એવું કંઈક કરે. એવી રીતે એક ભાઈ આવી રીતે પેન્ટનું કપડું લીધું દુકાનમાંથી, કાપડના વેપારી પાસેથી, અને દરજીને બનાવવા આપવા ગયા. તો દરજીએ માપીને કીધું કે ના, થોડુંક ઓછું પડશે, તમારી પેન્ટ બનશે નહીં. પેલું કે પેલા કાપડિયાએ માપીને આપેલું છે ને તું ના પાડે છે? તો કે ના, પણ નહીં બને. કે ભાઈ સામે બીજા દરજી હતા ને ત્યાં ગયા તો એણે કીધું, માપીને કીધું કે હા બની જશે. એટલે પહેલાંના આશ્ચર્ય થયું કે પેલા દરજી ના પાડે છે ને આ હા પાડે છે, ચાલ બનાવવા તો આપીએ. એણે બનાવવા આપી દીધું. પેલા ભાઈએ સરસ પેન્ટ બનાવી આપી, માપની બનાવી, એવું નહીં કે કપડું ઓછું છે તો થોડી ટૂંકી બનાવી, બરાબર માપની બનાવી દીધી. અને એ લેવા આવે છે, જોયું તો બરાબર છે, બની ગઈ પેન્ટ. પછી એને પૂછે છે, બોલે સામેવાળા દરજીએ તો ના પાડી,
તે કેવી રીતે બનાવી દીધું? તો કે નહીં, મેં તો પેન્ટ બનાવી એટલું નહીં, મારો 3 વર્ષનો બાબો છે ને એની ચડ્ડી પણ એમાંથી બનાવી. એટલે પેલાને વધારે આશ્ચર્ય થયું. પાછો પેલા દરજી પાસે ગયો, પહેલા પાસે, કે તું તો બનશે નહીં, ઓછું છે કપડું એવું કહેતો હતો, ને પેલા દરજીએ તો મારી પેન્ટ પણ બનાવી અને એના 3 વર્ષના બાબાની ચડ્ડી પણ બનાવી દીધી. તો તે કેમ ના પાડી? તો કે એનો બાબો 3 વર્ષનો છે, મારો બાબો 8 વર્ષનો છે. શું થયું? કપડું કઢવાનું એ તો કઢવાનું જ, ઓછું થઈ જાય. અહીંયા ઠીક છે, તો મજાકની વાત છે, પણ આ સૃષ્ટિમાં કશું જ ઉત્પન્ન થયું નથી એ ઉત્પત્તિનો સિદ્ધાંત છે. એમ કે વિરોધાભાસ જેવું છે. ઉત્પત્તિનો સિદ્ધાંત સમજવો છે અને શાસ્ત્ર જણાવે છે કે કોઈ વસ્તુની ઉત્પત્તિ થઈ જ નથી, કે કોઈ વસ્તુનો લય કે નાશ પણ થઈ શકે તેમ નથી. અને જ્યારે આવું કહેવામાં આવે તો અહીંયા આપણે થોડીક સમજવાની આવશ્યકતા છે, અને એ સમજાશે તો કારણ શરીર સરળતાથી સમજાઈ જશે. ઉત્પત્તિ થઈ જ નથી તો ઉત્પત્તિ જેવું જણાય છે તે શું છે? આપણે કહીએ છીએ કે ઈશ્વરે સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, સૃષ્ટિનો લય થાય છે, આ બધું શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. તો જ્યારે ઉત્પત્તિ અને લયની વાત જણાવવામાં આવે ત્યારે શાસ્ત્રની એક બીજી જે ટર્મિનોલોજી છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે કોઈ વસ્તુ ઉત્પન્ન નથી થઈ, થાય છે શું? અભિવ્યક્ત થાય છે. પૂર્વે એ વસ્તુ કારણ રૂપે હતી જ, કાર્ય રૂપે માત્ર અભિવ્યક્ત થાય છે. એટલે અસ્થિવાદ કહેવામાં આવે છે. વસ્તુ હોય તો જ ઉત્પન્ન થાય, વસ્તુ ના હોય તો ઉત્પન્ન થઈ શકે નહીં. ગર્ભમાં બાળક હોય, જીવ છે, એ જ જન્મ થાય, હોય નહીં તો જન્મ થાય નહીં. એ જવા દો. માટીમાં ઘડો છે કે નહીં? માટીમાં ઘડો અવ્યક્ત રૂપે છે, તો માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો એવું આપણે કહીએ છીએ. એ માટીમાં જે અવ્યક્ત ઘડો હતો એ માત્ર વ્યક્ત થાય છે. કુંભાર શું કરે છે? માટીને યોગ્ય આકારમાં ગોઠવે છે, એટલે જે અવ્યક્ત ઘડો હતો ને એ વ્યક્ત થયો. જો ઘડો અવ્યક્ત રૂપે નહોતો અને માટીમાંથી અવ્યક્ત થયો એવું માનીએ તો માટીમાં સોનાના ઘરેણા પણ નથી, તો એ પણ ઉત્પન્ન થવા જોઈએ. જો ઘડો નથી અને ઉત્પન્ન થયો એવું માનીએ, કોઈ પણ વસ્તુ નથી અને ઉત્પન્ન થાય છે, તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જાય. જે ના હોય એમાંથી ઉત્પન્ન થઈ જાય, કશું નથી ને એમાંથી ઘરેણા ઉત્પન્ન થઈ જાય, કશું નથી ને એમાંથી સ્ટીલનો પ્યાલો ઉત્પન્ન થઈ જાય. કંઈ ન હોય એમાંથી ઉત્પન્ન થાય નહીં. અવ્યક્ત રૂપે અથવા કારણ રૂપે એ વસ્તુ એમાં હોય, એના કારણમાં, તો જ એમાંથી અભિવ્યક્ત થાય. બીજું દ્રષ્ટાંત જોઈએ. આ વૃક્ષ, બીજમાં વૃક્ષ અવ્યક્ત રૂપે છે જ. જો બીજમાં અવ્યક્ત રૂપે વૃક્ષ ન હોય તો બીજમાંથી કૂંપણ, છોડ અને વૃક્ષ રૂપે અભિવ્યક્ત થઈ શકે નહીં. અને વડનું બીજ હોય એમાં વડનું વૃક્ષ જ અવ્યક્ત રૂપે રહેલું છે, એમાં લીંબુનું વૃક્ષ અવ્યક્ત રૂપે રહેલું નથી. એટલે વડનું બીજ છે એમાં વડનું વૃક્ષ જ અવ્યક્ત રૂપે રહેલું છે, અને અવ્યક્ત રૂપે એમાં રહેલું છે બીજમાં, એટલે એ વ્યક્ત થઈ શકે છે. હોય જ નહીં તો એ વ્યક્ત થઈ શકે. એટલે પહેલાં વૃક્ષ તો હતું જ, તો વૃક્ષ ઉત્પન્ન થયું એટલે માત્ર અભિવ્યક્ત થયું. ઉત્પત્તિ એ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. નથી અને કંઈક બને છે, જગત નહોતું અને ઉત્પન્ન થયું એવી વાત નથી. પૂર્વે હતું જ, અવ્યક્ત રૂપે હતું. આ પેન છે, આ પેન એક સમયે ઉત્પન્ન થયું એવું આપણે કહીએ છીએ ને, ફેક્ટરીમાં ક્યાંક બની. તો જ્યારે એ પ્લાસ્ટિક રૂપે, કારણ રૂપે હતી, ત્યારે એમાં આ પેન અવ્યક્ત રૂપે હતી જ, અને તો જ એ આ પેન રૂપે વ્યક્ત થઈ. એટલે એવું કહી શકાય કે આ પેન વ્યક્ત થઈ એ પૂર્વે અવ્યક્ત પેન હતી, અથવા કારણરૂપ પેન હતી. આ ટેબલ ઉત્પન્ન થયું એ પૂર્વે એના કારણ રૂપે લાકડામાં અવ્યક્ત ટેબલ રૂપે હતું અથવા કારણ રૂપે હતું. જો એ કારણ રૂપે ના હોય ને તો એમાંથી આ ટેબલ ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે જે વસ્તુ અત્યારે આપણને ઉત્પન્ન થયેલી જણાય છે એ ઉત્પન્ન થયેલી વસ્તુ પૂર્વે, એની ઉત્પત્તિ પૂર્વે કારણ રૂપે હતી જ.
અને એટલે કહેવામાં આવે છે કશું ઉત્પન્ન થયું જ નથી કે કોઈ વસ્તુનો નાશ થતો નથી. એટલે બીજ રૂપે જે અવ્યક્ત હતું વૃક્ષ, એ વૃક્ષ રૂપે વ્યક્ત થાય એને આપણે ઉત્પત્તિ કહીએ છીએ. એટલે અહીંયા અવ્યક્તમાંથી વ્યક્ત થવું એ ઉત્પત્તિ કહી દઈએ છીએ. વાસ્તવમાં એની સાચી ઉત્પત્તિ નથી. સાચી ઉત્પત્તિ ક્યારે કહેવાય? કંઈ ન હોય અને ઉત્પન્ન કરીએ. એવી જ રીતે આપણા શરીરો, બધાના શરીરો, આ શરીર ઉત્પન્ન થયું એ પૂર્વે અવ્યક્ત રૂપે હતું જ, બીજા અવસ્થામાં કે કારણ અવસ્થામાં હતું જ, અને હતું એટલે ઉત્પન્ન થાય છે. એ રીતે સમગ્ર સૃષ્ટિ આજે ઉત્પન્ન થયું એવું કહીએ છીએ એ પૂર્વે અવ્યક્ત રૂપે હતી જ, માત્ર વ્યક્ત થાય છે. તો સૃષ્ટિ એટલે શું? તો કે અવ્યક્તમાંથી વ્યક્ત થવું. અને એનો લય થવો કે પ્રલય થવો એટલે શું? તો કે જે વ્યક્ત છે એ અવ્યક્ત થઈ ગયું. આ લાકડામાંથી આ ટેબલ વ્યક્ત થયું એટલે એને ટેબલની ઉત્પત્તિ કહીએ છીએ. અને આના પાયા ભાંગી જાય અને કંઈ પણ હવે ટેબલ રૂપે એને કહી શકાય એવું ના રહે ત્યારે શું થયું? એનું લય થઈ ગયો એવું કહીએ છીએ. પણ લય ક્યાં થયો? એના કારણમાં જ થયો. પાછું લાકડું જ થઈ ગયું ને, એનો લય થઈ ગયો, માત્ર એનું રૂપ બદલાઈ ગયું. હવે એના પાયા રહ્યા નહીં એટલે આપણે ટેબલ નથી કહેતા, પણ લાકડા રૂપે તો છે જ. એના કારણ રૂપે થઈ ગયું, એનું રૂપ બદલાઈ ગયું. હવે એ ટેબલ રૂપે અવ્યક્ત થઈ ગયું, એને આપણે એનો લય કહીએ છીએ. તો આ ઉત્પત્તિ અને લય એને આપણે શાસ્ત્રની ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો કે જે પહેલાં અવ્યક્ત હતું એ વ્યક્ત થાય છે, વ્યક્ત થયા પછી પાછું અવ્યક્ત થઈ જાય છે, એને જ આપણે ઉત્પત્તિ અને લય કહીએ છીએ. આપણે એક દૃષ્ટાંત લઈને જોયું, એવું જ સમગ્ર સૃષ્ટિનું પણ છે અને આપણા બંને શરીરનું પણ છે. આપણા બંને શરીર પણ કારણ શરીરમાં અવ્યક્ત રૂપે હતા જ. એ વ્યક્ત થાય એને કહીએ છીએ કે સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ, સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ, કારણ કે એની ઉત્પત્તિનું કારણ આ કારણ શરીર છે. જેવી રીતે બીજનું દ્રષ્ટાંત જો, બીજમાં પહેલેથી જ વૃક્ષ રૂપે હતું જ, અને એ વૃક્ષ રૂપે જે અવ્યક્ત હતું એ જ વ્યક્ત થાય છે. તો આપણે આ જગત, સંપૂર્ણ જગત, આપણે આખા જગતની ઉત્પત્તિની વિચારણા કરી રહ્યા છીએ, કારણ કે આખા જગતની ઉત્પત્તિનું જે કારણ છે એ જ આપણા બંને શરીરનું પણ કારણ છે. કારણમાં કોઈ વિશેષતા જ નથી, એટલે કારણ એક જ છે. જો કોઈક વિશેષતા હોય ને તો એને બે રૂપે કે ભિન્ન રૂપે કહી શકાય. કારણ શરીરમાં કોઈ વિશેષતા જ નથી, એ આપણે નિર્વિકલ્પકમ જે કહ્યું છે એ સમજીશું ત્યારે એને જોઈશું. એટલે આખું જગત ઉત્પન્ન થયેલું જ છે, એટલે અસ્તિત્વમાં છે જ. અસ્તિત્વમાં છે તો થાય છે શું? વ્યક્ત થાય છે, અવ્યક્ત થાય છે, વ્યક્ત થાય છે, અવ્યક્ત થાય છે. આ વ્યક્ત અવ્યક્ત થયા કરે છે અને એને જ ઉત્પત્તિ અને પ્રલય, સૃષ્ટિ અને પ્રલય આપણે કહીએ છીએ. વસ્તુનો પણ ઉત્પત્તિ થાય છે, એનો લય થાય છે, અને સમગ્ર સૃષ્ટિનો લય થાય તો એને આપણે પ્રલય કહીએ છીએ. તો આ ઉત્પત્તિ અને લયની જે સ્થિતિ છે એને આપણે અહીંયા અવ્યક્તમાંથી વ્યક્ત થવું અને વ્યક્તમાંથી અવ્યક્ત થવું એવું કહેવામાં આવે છે. હવે આ જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું જે કારણ છે એ આપણને જણાતું નથી, તો સૃષ્ટિનું જે કારણ છે એ જણાય છે? તો કે એ પણ ના જણાય. અત્યારે સૃષ્ટિ વ્યક્ત છે, તેનું કારણ આપણે શોધવું હોય તો શું કરવાનું? કાર્યનો નાશ કરીએ. આ જે ટેબલ છે એનું કારણ શું છે? લાકડું છે. પહેલાં લાકડું હતું, હવે શું છે? ટેબલ છે. હવે ટેબલને પાછું એનું કારણ લાકડું શોધવું હોય તો ટેબલ તોડી નાખે, એના પાયા તોડી નાખે, આ બધું છૂટું કરી નાખે એટલે લાકડું થઈ જાય ને. તો એનો લય કરી અને લાકડું નથી શોધવાનું. વિચારણા કરીને જ કાર્ય ભલે વ્યક્ત રહ્યું, એના અવ્યક્ત કારણને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે આજે આપણું કારણ શરીર છે એને શોધવું હોય તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ પહેલાં કારણ શરીર હતું. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો લય થઈ જશે ત્યારે કારણ શરીરમાં લય થશે. તો એ કારણ શરીરને આપણે જાણવું છે, જે ઉત્પત્તિ પહેલાં હતું ને લય પછી રહેશે. તો લય પછી રહેવાનું હોય તો આનો લય કરી નાખવાનો. આ જગતનું જે કારણ છે તો જગતનો લય થઈ જાય છે, જેમાં થાય છે એ જગતનું કારણ છે. તો જગતનું કારણ જાણવું હોય તો આખા જગતનો લય કરવાનો? ના, આખા જગતનો લય કરવાની જરૂર નથી, એને જાણી શકાય. આ જગતનો લય કરી નાખીએ તો જાણનારું મન બુદ્ધિ રહેશે ખરું?
સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો જ્યારે લય થઈ જાય ત્યારે કારણ શરીર રૂપે રહે છે. એ કારણ શરીરને આપણે જાણવું છે તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો જો લય કરી નાખીએ તો સૂક્ષ્મ શરીર અંતર્ગત આવેલું મન અને બુદ્ધિ છે, એનો લય થઈ ગયો તો જાણવાનું કોઈ સાધન બચે ખરું? કારણ શરીરને આ કારણ શરીર છે એ રીતે જાણી શકાય જ નહીં. વૃક્ષ છે, વૃક્ષ વ્યક્ત થઈ રહેલું છે ત્યારે એના કારણરૂપ બીજને જાણી શકાય નહીં. શું કરાય? જે વ્યક્ત છે એના પરથી જ અવ્યક્ત એવું એનું જે કારણરૂપ છે એનો વિચાર કરીને સમજી શકાય. નહીં તો આખા જગતનો લય કરી નાખીએ, તોડફોડ કરીને બધું ખલાસ કરી નાખીએ, પછી એનું કારણ જણાય ના. સ્થૂળ અને સૂક્ષ્મ બંનેનો લય કરીએ ને તો જાણનારું જે મન અને બુદ્ધિ છે એ જાણવાના સાધન જ નથી. આમ કહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી તો જ્ઞાન થઈ શકે નહીં. એટલે કારણ શરીર નથી જણાતું તો કે ન જણાય એવું જ છે. એટલે પહેલાં કીધું ને કારણ શરીરને આપણે જાણી લઈએ. કારણ શરીરને અહીંયા જણાવવામાં આવશે. કેવું છે કારણ શરીર? જાણી શકાય નહીં એવું છે. એટલે જાણી ન શકાય એવું આ કારણ શરીરને આપણે શાસ્ત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ સમજતા સમજતા આપણે જે સ્થૂળ અને સૂક્ષ્મ બંનેની ઉત્પત્તિનું જે કારણ છે, બંને એમાં અવ્યક્ત રૂપે રહેલા છે, એને અહીંયા કારણ શરીર કહેવામાં આવે છે. અને એ જાણી શકાય એમ જ નથી, એ આપણે જોઈ લીધું કે આ કારણ શરીર છે. જે રીતે આ સ્થૂળ શરીર છે, આ સ્થૂળ શરીરને જાણીએ છીએ, પણ કારણ શરીરને આ કારણ શરીર છે એ રીતે જાણી શકાય નહીં. કારણ કે અત્યારે એમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ ઉત્પન્ન થયેલા છે, વ્યક્ત થયેલા જણાય છે. અને આ વ્યક્ત થયેલા હોય ત્યારે એની કારણ અવસ્થાને જાણી શકાય નહીં. કારણ કે મન અને બુદ્ધિ જે જાણવાના સાધન છે ને એ પણ વ્યક્ત થયેલા છે, એ પણ કાર્યરૂપે રહેલા છે, એ એના કારણને જાણી શકે નહીં. પેલું કહે ને, મા બાપની સાદી ખુશાલી બાળ શું જાણી શકે? માતા પિતાના લગ્ન થયા, એ લગ્નને સાક્ષાત જોવા હોય કે માણવા હોય તો એનું બાળક માણી શકે? એ સંભવ જ નથી. એની ઉત્પત્તિ પૂર્વેની ઘટના છે, એને જાણી જ ના શકે, સમજી શકે. અહીંયા આપણે જે વિચારણા કરીએ છીએ, આપણે શાસ્ત્રની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્થૂળ અને સૂક્ષ્મની ઉત્પત્તિનું કારણ, અર્થાત કે એ વ્યક્ત થયું, એ પૂર્વે અવ્યક્ત રૂપે હતું, એ કેવા રૂપે હતું? તો કે એ કારણ રૂપે હતું. એને આપણે અત્યારે કારણ શરીરને જાણી શકતા નથી. એ કારણ શરીરને જાણવાનો પ્રયત્ન વિજ્ઞાન પણ કરી ચૂક્યું. આ શાસ્ત્રની દ્રષ્ટિ જોઈ કે આ શરીર ઉત્પન્ન થયા એ પૂર્વે કારણ રૂપે હતું, એ કારણ શરીરની વિચારણા જોઈ. એવી જ રીતે આ જગત વિજ્ઞાનની દ્રષ્ટિએ જો જોઈએ તો આ જગત ઉત્પન્ન થયું એ પહેલાં કેવું હતું? વિજ્ઞાને પ્રયત્ન કર્યો છે કે નહીં? અને બહુ પ્રચલિત થિયરી કહીએ ને તો બિગ બેંગ થિયરી કહેવાય છે. જેને થોડો વિજ્ઞાનનો અભ્યાસ હશે, કંઈ ન્યૂઝ વાંચતા હશે, કંઈ તો ખબર હશે. આપણે આખી થિયરી નથી ભણવાના, પણ એના સાર રૂપે જે કહેવામાં આવે છે ને એને સમજવાનો પ્રયત્ન કરીશું. વિજ્ઞાન પણ કહે છે કે પહેલાં એક નાનકડો, આમ કે ટાઈની બોલ એ શબ્દ એ લોકો વાપરે, એટલે નાનકડો કણ જ હતો, એમ નાનકડા બોલ જેવું હતું. એ ટાઈની બોલ એમાં વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થઈ અને બધે ફેલાઈ ગયું જગત, જગતની ઉત્પત્તિ થઈ. હવે વિજ્ઞાન એને શોધે છે કે ટાઈની બોલમાં વિસ્ફોટ કેવી રીતે થયો, અથવા વિસ્ફોટ થયા એ પહેલાં શું હતું. તો એ પરિસ્થિતિનો વિચાર કરતાં વિજ્ઞાને છેલ્લે એ તારણ આપી દીધું કે એ ટાઈની બોલમાં શું હતું અને શેને લીધે વિસ્ફોટ થયો, કે એ કેવા સ્વરૂપે હતું એ જાણી શકાય તેવું નથી. આખું જગત જે લય પામેલું, શાસ્ત્રની ભાષામાં કહીએ તો અવ્યક્ત પ્રપંચ છે, એ વ્યક્ત થયું જ નથી, એને કેવી રીતે જાણી શકાય? એટલે જ્યારે જગત વ્યક્ત થયું જ નહોતું, ટાઈની બોલ રૂપે એટલે એકદમ સૂક્ષ્મ રૂપે હતું, તો એને જાણી શકવું સંભવ નથી. કેમ? તો કે એ નો ઇન્ફોર્મેશન ઝોન છે, એની ઇન્ફોર્મેશન કે માહિતી જ મળી શકે એમ નથી. એ પૂર્વે શું હતું તે જાણી શકાય તેમ નથી. આમ કહે ને, પેલું બ્લેક હોલની થિયરી છે ને, પદાર્થ કન્ડેન્સ થતાં એનું ઘનત્વ એટલું વધી જાય છે અને એ કહે ને એનું આકર્ષણ બળ એટલું હોય છે કે એમાંથી પ્રકાશના કિરણોય બહાર નથી જઈ શકતા. હવે જ્યારે એક બ્લેક હોલ
એ એટલો ડેન્સ થઈ જાય છે, કન્ડેન્સ થઈ જાય છે કે જેમાંથી પ્રકાશના કિરણો બહાર નથી નીકળી શકતા. તો આખું જગત જ્યારે એટલું કન્ડેન્સ થઈ જાય કે એક નાનકડા બોલ જેવું, ટાઇની બોલ જેવી અવસ્થામાં થઈ જાય, કેટલું કન્ડેન્સ થયેલું હોય. બ્લેક હોલમાંય સમય અટકી જાય છે એવું કહેવાય છે. તો આ જ્યારે બિગ બેંગ થયો એ પૂર્વે ત્યાં સમય કે સ્થળ એનું અસ્તિત્વ નથી, અને જ્યાં સમય અને સ્થળ પણ નથી તો એને જાણી શકાય નહીં. એટલે અત્યારે નથી જણાતું તો કે ના, અત્યારે નથી જણાતું એવું નહીં, ભવિષ્યમાં પણ જાણી નહીં શકાય. અને એ જ વસ્તુ આપણા શાસ્ત્રોમાં પણ એ જ વાત જણાવી છે કે અવ્યક્ત પ્રપંચ છે ખરો, અવ્યક્ત રૂપે છે તો એને જાણી શકાય નહીં. હા, વ્યક્ત થાય તો જાણી શકાય. એટલે કારણ રૂપે જ્યારે રહેલું છે, અવ્યક્ત રૂપે રહેલું છે, ત્યારે એને જાણી શકાય તેમ નથી. એટલે અહીંયા જે વિચારણા જોઈ આપણે કે એનું કાર્ય શું છે, તો કે શરીર દ્વયસ્ય કારણ માત્ર, આપણે માત્ર આની વિચારણા કરી રહ્યા છે. બંને શરીરના કારણ રૂપે જે રહેલું છે, એ કારણ રૂપે છે એટલે જ એને કારણ શરીર કહેવાય છે. તો એ કારણ શરીર આપણે અત્યારે જે વિચારણા જોઈ રહ્યા છે એ પ્રમાણે અવ્યક્ત રૂપે રહેલું છે. સંપૂર્ણ જગત એમાં અવ્યક્ત રૂપે રહેલું છે. એટલે બે શરીર આપણા કહીએ ને વ્યષ્ટિ સ્તરે, તો આપણા બે શરીર પણ એમાં અવ્યક્ત રૂપે રહેલા છે, અને સમગ્ર જગત કહીએ કે કાર્ય પ્રપંચ કહીએ એ પણ અવ્યક્ત રૂપે રહેલા છે, અને એને જાણી શકાય તેમ નથી. જેવું વિજ્ઞાને કહી દીધું ટાઇની બોલ એટલે સિંગ્યુલારિટી કહ્યું એને. સિંગ્યુલારિટી, એમાં બીજું કંઈ છે જ નહીં, કોઈ ભેદ છે જ નહીં. કેમ તો કે અવ્યક્ત રૂપે છે, અને અવ્યક્ત રૂપે થઈ જાય ને. આમ વ્યવહારમાં ધારો કે કહીએ કે આ હોલમાં અત્યારે કેટલી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓ જણાય છે ને. હવે આને ધારો કે અહીંયા અંધારું કરી દઈએ તો કેટલી વસ્તુઓ જણાય છે ખરી બધી વસ્તુઓ, પણ અવ્યક્ત જેવી થઈ ગઈ એને જાણી શકાય નહીં. કંઈક થોડું ઘણું અજવાળું હોય તો, બિલકુલ જ અંધારું થઈ જાય, કોઈક પ્રકારે જો એકદમ અંધારું કરી શકીએ તો કોઈ જ વસ્તુ જાણી શકાય નહીં. એવી રીતે ત્યારે વસ્તુઓ નથી એવું ના કહેવાય, વસ્તુઓ છે પણ એના ભેદ જણાતા નથી. બસ એવી જ રીતે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના જે કંઈ ભેદ છે ને એ કારણ અવસ્થામાં જણાતા નથી. નથી એવું નહીં, જણાતા નથી. અર્થાત કે અવ્યક્ત છે, અને એ અવ્યક્ત પ્રપંચ જે રહેલો છે એને જ અહીંયા કારણ અવસ્થા કહેવામાં આવે છે. એટલે અહીંયા પૂર્વે જે જગત હતું અવ્યક્ત હતું, અત્યારે વ્યક્ત જણાય છે, પુનઃ એ અવ્યક્ત થઈ જશે. અને જો એવું અવ્યક્ત થઈ જાય તો એમાં કોઈ પ્રકારના ભેદ ન હોવાથી એને જાણી શકાય તેમ નથી. એટલે આ અવ્યક્ત પ્રપંચ છે એને જ અહીંયા એની જે સ્થિતિ છે એને કારણ પ્રપંચ કહેવામાં આવે છે, અથવા કારણ શરીર કહેવામાં આવે છે, જે બંને શરીરની ઉત્પત્તિનું કારણ છે. કારણ શરીર છે તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થતા જ રહેશે. જ્યારે કારણ શરીરનો નાશ થઈ જશે ને ત્યારે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ શકશે નહીં. એ આપણે આગળ જોવાના છીએ, આગળ વિચારણામાં આવશે. એને શરીર કેમ કહ્યું છે? શીર્યમાણત્વાત, એ નાશ પામવાવાળું છે. આમ તો એકદમ શબ્દાર્થ જોઈએ તો વિખરાઈ જાય. આ શરીર છે, આપણે સ્થૂળ શરીરના દ્રષ્ટાંતમાં જોયું હતું કે આ શરીરનું મૃત્યુ થાય એટલે શું થાય છે? શરીર કહ્યું એટલે એ વિખરાઈ જાય છે. શું થાય છે તો કે 5 મહાભૂત ભેગા થઈને જે બનેલું હતું ને, 5 મહાભૂત વિખરાઈ ગયા અને પોતપોતાના મહાભૂતમાં મળી ગયા. આકાશ તત્વમાં મળી ગયું. અગ્નિ સંસ્કાર આપીએ એટલે અગ્નિ તત્વમાં મળી જાય અગ્નિ. જળમાં મળી જાય, બાષ્પીભવન થઈને ઉડી જાય એટલે વરાળ થઈ જાય, એ જળ તત્વમાં મળી જાય. પૃથ્વી તત્વ રાખ બનીને પૃથ્વીમાં મળી જાય, વિખરાઈ ગયું. તેવી રીતે આ કારણ શરીર પણ જ્યારે મુક્તિની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે એનો નાશ થાય છે. એટલે એને શરીર કહેવામાં આવે છે. વાસ્તવમાં તો એક કારણ છે, એમાંથી જ આ બધું વ્યક્ત થાય છે, અને એમાં જ અવ્યક્ત થાય છે. એટલે વ્યક્ત અને અવ્યક્ત થયા કરે છે, અને એટલે એ જાણી શકાય તેમ નથી. એટલે અહીંયા જે કહ્યું ને કે વિજ્ઞાનના દ્રષ્ટાંત પ્રમાણે અને આપણા શાસ્ત્રના દ્રષ્ટાંત પ્રમાણે બંને રીતે જોઈએ તો એ અવ્યક્ત જ છે, કારણ અવસ્થા છે, એમાં કોઈ પ્રકારના ભેદ જાણી શકાય તેમ નથી. જે ટાઇની બોલ કહ્યું કે સિંગ્યુલારિટી કહ્યું, બિગ બેંગ થયા પહેલાંની અવસ્થા, એને જાણી શકાય નહીં, એમાં કોઈ ભેદ નથી. બસ એવી રીતે અહીંયા પણ આ જગત હંમેશા અસ્તિત્વમાં રહેલું જ છે, માત્ર ફેર એટલો જ છે કે ક્યારેક એ વ્યક્ત થાય છે, ક્યારેક
અવ્યક્ત થાય છે. ક્યારેક અવ્યક્ત રૂપે છે તો ક્યારેક વ્યક્ત રૂપે છે. એટલે કોઈ વસ્તુને જ્યાં સિદ્ધાંતને જો સાર રૂપે જોઈએ તો એવું કહી શકાય, ઉત્પત્તિનો સિદ્ધાંત સમજીએ અથવા કહીએ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, તો એને પણ આપણે કહ્યું ને કે કોઈ વસ્તુને ઉત્પત્તિ ના કરી શકાય કે નાશ પણ ના કરી શકાય. આ ટેબલનો નાશ કરવો હોય, જે દ્રષ્ટાંત જોયું એને થોડો આગળ વિચાર કરીએ કે આના પાયા તોડી નાખીએ એટલે ટેબલનો નાશ થઈ ગયો. શું થયું? રૂપ બદલાઈ ગયું. ટેબલ હતું, હવે શું કહીશું? એને ખાલી લાકડા ખપાટ્યા છે એવું કહી દઈશું. હજુ એનું રૂપ બદલવું હોય તેને બાળી નાખીએ તો એનું રૂપ બદલાઈ ગયું ને નાશ થઈ ગયો? ના. તો કે પહેલાં આટલા બધા લાકડા દેખાતા હતા, બાળી નાખીએ પછી રાખ કેટલી હોય? કોલસા કે રાખ જોઈએ તો એ મેટર જે છે ને, જે પદાર્થ છે ને, એનું થોડું રાખમાં રૂપાંતર થઈ ગયું અને થોડુંક એનર્જીમાં રૂપાંતર થઈ ગયું. કહ્યું ને, મેટર હોય કે એનર્જી હોય, પદાર્થ હોય કે શક્તિ હોય, એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર થાય છે, એક શક્તિનું બીજી શક્તિમાં રૂપાંતર થાય છે, અને એવી રીતે પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય છે, શક્તિનું પદાર્થમાં પણ રૂપાંતર થાય છે. શક્તિ અવ્યક્ત છે. હવે ધારો કે આ જે ટેબલના લાકડા છે એને બાળી નાખીએ, શું થયું? એક તો ગરમી શક્તિ ઉત્પન્ન થઈ, શક્તિ તો ઉત્પન્ન થઈ ને, ક્યાંક તો વાતાવરણમાં ગઈ ગરમી શક્તિ, એટલે પદાર્થનું શક્તિમાં રૂપાંતર થઈ ગયું અને થોડીક રાખ પણ બની, એટલે પદાર્થ રૂપે પણ રહ્યા, પણ પદાર્થનું રૂપ બદલાઈ ગયું. એટલે કોઈ પણ પ્રકારે કોઈ પદાર્થનો નાશ થતો જ નથી. પદાર્થમાંથી બીજા પદાર્થમાં અથવા પદાર્થમાંથી શક્તિમાં એનું રૂપાંતર થતું રહે છે. એટલે આપણે કોઈ વસ્તુ એમ કહીએ કે આ વસ્તુનો નાશ સંભવ જ નથી. હા, એનું રૂપ બદલી શકીએ, એ વ્યક્તમાંથી અવ્યક્ત થઈ શકે, પણ એમાં નાશ થઈ શકતો નથી. અને આ જ સિદ્ધાંત પર વિજ્ઞાને એટમ બોમ્બ બનાવી દીધો. એટમ બોમ્બમાં શું છે? એટમિક ફ્યુઝન કે એટોમિક ફિઝન. એટમ બોમ્બ હોય કે હાઇડ્રોજન બોમ્બ હોય, પદાર્થના જે અણુઓ છે એને કાં તો સ્પ્લિટ કરે, અથવા જે ભારે અણુ હોય એને સ્પ્લિટ કરે, તોડી નાખે અને શક્તિ ઉત્પન્ન થાય, અથવા હલકા અણુઓ ભેગા થાય અને શક્તિ ઉત્પન્ન થાય. એટમિક ફ્યુઝન કહીએ કે એટમિક ફિઝન કહીએ, બંને પ્રકારે પદાર્થનું એનર્જીમાં રૂપાંતર થાય છે. E=mc². આ સિદ્ધાંત એના પરથી જ આવેલો છે. એટલે પદાર્થનું શક્તિમાં, શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય છે, એનો નાશ થતો નથી. જે અણુ હતા એટમ બોમ્બ બનાવવામાં જે કંઈ વપરાયા, શું થયું? એનું શક્તિમાં રૂપાંતર થઈ ગયું, એટલી શક્તિ ઉત્પન્ન થઈ. પણ એ શક્તિ આવી ક્યાંથી? અણુમાંથી જ, પદાર્થમાંથી જ એ શક્તિ ઉત્પન્ન થઈ છે. એટલે પદાર્થ નાશ પામે છે, પદાર્થનો નાશ થયો નથી, શક્તિમાં રૂપાંતરિત થઈ ગયું. હવે પદાર્થ રૂપે નથી, એનું શક્તિમાં રૂપાંતર થઈ ગયું. એટલે કે ને અવ્યક્ત અને વ્યક્ત, વ્યક્ત અને અવ્યક્ત. પાણી હોય, પાણીને ગરમ કરીએ તો વરાળ થાય, વરાળને ઠંડી કરીએ તો પાણી થાય, પાણીને ગરમ કરીએ તો વરાળ, વરાળને ઠંડી કરીએ તો આ શું થાય છે? વરાળ થાય એટલે દેખાતી નથી આપણને આંખથી. એટલે વ્યક્ત અવ્યક્ત, વ્યક્ત અવ્યક્ત થયા કરે છે, અને એને આપણે વ્યવહારમાં ઉત્પત્તિ અને લય કહેતા હોઈએ છીએ. અને આ જે વિચારણા છે ને, એ અહીંયા કારણ શરીરને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. જે ઉત્પત્તિનો સિદ્ધાંત કહી અને આપણે જે સમજવાનો પ્રયત્ન કરતા હતા, એમાં કોઈ વસ્તુની ઉત્પત્તિ ક્યારેય થઈ નથી અને કોઈ વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. અને જે વસ્તુ એના કારણમાં અસ્તિત્વ રૂપે હોય, અવ્યક્ત રૂપે હોય, એ જ વ્યક્ત થતી હોય છે. એટલે એનું બીજું નામ આપવું હોય તો એવું કહી શકાય. આપણે હમણાં દ્રષ્ટાંત જોયું, આ પેન છે, પહેલે શું હતું? તો કે કારણ પેન હતી એવું તો કહેવું જ પડે, તો જ એ પ્લાસ્ટિકમાંથી એ પેન અભિવ્યક્ત થઈ. જે અવ્યક્ત હોય એ જ વ્યક્ત થાય. અવ્યક્ત રૂપે પણ જેનું અસ્તિત્વ ન હોય, જે કારણમાં, એ કારણમાંથી એ વસ્તુ અભિવ્યક્ત થઈ શકે નહીં. એટલે અહીંયા, અને જો કારણનો નાશ કરી નાખીએ તો કાર્યનો નાશ થઈ જાય, અને જ્યાં સુધી કારણ હોય ત્યાં સુધી કાર્ય તો અભિવ્યક્ત થયા જ કરશે. પેલું દ્રષ્ટાંત છે ને, ખાંડના રમકડા આવે ને, ખાંડના જે રમકડા છે એનું કારણ શું? ખાંડ. ખાંડના રમકડા છે એને ધારો કે અવ્યક્ત કરવા હોય તો શું કરવાનું? પાણીમાં નાખી દેવાના. પાણીમાં નાખીએ એટલે શું થઈ ગયું? અવ્યક્ત થઈ ગયું. પછી પાણીને ઉકાળી નાખીએ તો પાછા એમાંથી આપણે રમકડા
બનાવી શકીએ. ખાંડ છે ત્યાં સુધી એને જેટલી વાર અવ્યક્ત અને વ્યક્ત કરવા હોય એટલી વાર કરી શકીએ. પણ ધારો કે એ ખાંડને પાણીમાં ઓગાળી અને એમાં દૂધને ચાની ભૂકી નાખીને ચા બનાવીને પી જઈએ તો પછી એ કારણ રૂપે નથી રહેતા, પછી એમાંથી રમકડા ના બની શકે. પણ જ્યાં સુધી એ ખાંડનું પાણી છે એ રમકડા અવ્યક્ત થાય છે, પાણીમાં આપણે ઓગાળી નાખીએ એટલે પાછા રમકડા બની શકે છે. એ વ્યક્ત અવ્યક્ત ત્યાં સુધી થયા કરશે જ્યાં સુધી કારણ રૂપે એ ખાંડ રહેલી છે. એવી રીતે આપણને પણ આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની પ્રાપ્તિ ત્યાં સુધી થયા કરશે જ્યાં સુધી આ કારણ શરીર રહેલું છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અવ્યક્ત થશે, આ શરીરનું આયુષ્ય સમાપ્ત થઈ જશે એટલે આ શરીર અવ્યક્ત થઈ જશે. શું થશે? સૂક્ષ્મ શરીર છે જ, સૂક્ષ્મ શરીરનો એટલો જલ્દી નાશ થતો નથી. આ શરીર ક્યાં સુધી ટકે છે? સ્થૂળ શરીર 100 વર્ષ, વધારે વધારે ગણો તો 110, 120, એટલું નથી થતું આ વખતે, 100 નથી થતા લોકોને. ધારો કે વધારેમાં વધારે ગણીએ તો 100 વર્ષ આ શરીરનું આયુષ્ય છે. આ શરીરનો અંત આવી જાય કે અવ્યક્ત થઈ જાય, સૂક્ષ્મ શરીરનો અવ્યક્ત થાય છે એટલે સૂક્ષ્મ શરીરનો નાશ થાય છે? ના, એ તો એની આગળ બીજી યાત્રા કરે. બીજી યાત્રા કરે એટલે શું કરે? બીજા શરીરની પ્રાપ્તિ કરી લે. એટલે બીજું શરીર વ્યક્ત થયું, પછી બીજું શરીર પણ અવ્યક્ત થઈ જશે, ત્રીજું શરીર વ્યક્ત થશે. આ સ્થૂળ શરીર વ્યક્ત અવ્યક્ત વ્યક્ત અવ્યક્ત થયા કરશે. સૂક્ષ્મ શરીર શું થાય છે તો કે એની યાત્રા આગળ ચલાવે છે. ક્યાં સુધી ચાલશે સૂક્ષ્મ શરીર? જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થશે ને ત્યારે એ કારણ શરીરમાં લય પામશે. થોડી વિચારણામાં આપણે આગળ વધીએ છીએ કે જ્યારે આ સ્થૂળ શરીર છે એ તો એક જન્મ પૂરો થાય એટલે અવ્યક્ત થઈ જાય છે, ફરી વ્યક્ત થાય છે, ફરી અવ્યક્ત થાય છે. પણ સૂક્ષ્મ શરીર તો કન્ટિન્યુ રહે છે. ગયા જન્મમાં હતું એનું એ જ છે ને કે બદલાઈ ગયું? હે, એ જ છે. સૂક્ષ્મ શરીર તો એની યાત્રા આગળ કરે છે. સૂક્ષ્મ શરીર ગયા જન્મમાં હતું તો એ યાદ છે ખરું? અરે જવા દો સ્વામીજી, અઠવાડિયા પહેલાના ક્લાસનું યાદ નથી રહેતું તો ગયા જન્મનું તો અઠવાડિયા પહેલાં ક્લાસમાં આવેલા ને, આ સત્સંગમાં બેઠા હતા આપણે, અઠવાડિયા પહેલાં જે ભણેલા એ વખતે આપણું મન બુદ્ધિ અર્થાત કે સૂક્ષ્મ શરીર એનું એ જ હતું ને. સ્થૂળ શરીર પણ હતું ને સૂક્ષ્મ શરીર પણ એ જ હતું. તો જે શ્રવણ કરેલું બધું યાદ છે? ના, થોડું થોડું કંઈક યાદ છે. અઠવાડિયામાં જો આ જન્મનું અત્યારનું જ ભૂલાઈ જતું હોય તો ગયા જન્મનું એ જ સૂક્ષ્મ શરીર અત્યારે હોવા છતાં પણ વચ્ચે સમય એવો જતો રહ્યો કે યાદ રહેતું નથી. એટલે એવી શંકા નહીં કરવાની કે પૂર્વજન્મમાં પણ આ જ સૂક્ષ્મ શરીર હતું, આ જ મન હતું, આ જ બુદ્ધિ હતી, તો એ જન્મમાં જે શીખેલા, જે બધું મન આપણે જાણેલું, જે અનુભવેલું એ બધું યાદ કેમ નથી? તે યાદ ના જ રહે. એ ભગવાનની રચના જેવી છે. આ જન્મનું બધું યાદ નથી રહેતું તો પૂર્વજન્મનું ક્યાંથી યાદ રહે? પણ સૂક્ષ્મ શરીર એનું એ જ હતું. આમ શરીરોની પ્રાપ્તિ થયા કરે, સ્થૂળ શરીરોની પ્રાપ્તિ થયા કરે છે, સૂક્ષ્મ શરીર એની યાત્રા આગળ કરે છે. અને જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થશે અને જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થશે અને બધું કારણમાં લય પામશે અને એ કારણ શરીરમાં બધાનો લય થાય છે. આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો લય થાય છે અને સમગ્ર સૃષ્ટિનો પણ એમાં જ લય થાય છે. જો કારણ શરીર શા માટે આપણને સમજવાનું અઘરું પડે છે? ઘણીવાર વિચારણા કરી હશે, ઘણીવાર શ્રવણ કર્યું હશે, પણ એ સ્પષ્ટતા થતી નથી. કારણ કે આપણું શરીર છે ને આપણે એવું જ માનીએ કે જે રીતે મારું આ સ્થૂળ શરીર છે, મારું સૂક્ષ્મ શરીર છે, એવું જ મારું કારણ શરીર પણ છે અને એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વાસ્તવમાં આપણું કારણ શરીર, અન્યનું કારણ શરીર કે સમગ્ર સૃષ્ટિનું કારણ શરીર કહીએ ને તો એક જ છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેનું જે લય સ્થાન છે, જેમાં બંનેનો લય થાય છે, એને કારણ શરીર કહેવામાં આવે છે. એટલે એક સૃષ્ટિ પૂરી થઈ ગઈ, પ્રલય થઈ ગયો ત્યારે બધું કારણ શરીરમાં લય પામે. પછી પાછી બીજી સૃષ્ટિ ઉત્પન્ન થાય કે નહીં? થાય. પાછી બીજી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે શું થાય? જો કારણ શરીર છે તો એમાંથી નવું સૂક્ષ્મ શરીર, નવું સ્થૂળ શરીર ઉત્પન્ન થશે જ.
ત્યાં સુધી આ સંસારનો નાશ થતો નથી. કારણ શરીર છે તો આ શરીરોની ઉત્પત્તિ થયા જ કરવાની, કારણ કે એનું એક જ કામ છે. કોઈ માણસનું હોય અને બીજા 10 કામ હોય તો એકાદ 2 કામ રહી જાય એવું બને, થાય ને એવું. કોઈને તમે ધારો કે અહીંયા શિબિરનું આયોજન થાય, એક માણસને 10 કામ સોંપી દીધા હોય, 10માંથી એકાદ 2 કામ રહી જાય એવું બને. કોઈ માણસને એક જ કામ સોંપેલું હોય તો ભૂલી જવાના ચાન્સ ઓછા રહે. એવી રીતે આ કારણ શરીરનું કાર્ય શું છે? 2 શરીરની ઉત્પત્તિ કરવાની, બરાબર ને? શરીર દ્વયસ્ય કારણ માત્ર, 2 શરીરને ઉત્પન્ન કરવાનું કારણ એ જ એક કામ છે, બીજું કોઈ છે જ નહીં એનું કામ. તો બંને શરીરની ઉત્પત્તિ કરવાનું એક જ કામ હોય તો એક સૃષ્ટિનો પ્રલય થયો, બધું કારણ શરીરમાં લય પામી ગયું. પુનઃ જ્યારે સૃષ્ટિ થશે ત્યારે કારણ શરીર તો છે જ, કારણ શરીર છે તેનું કામ શું એ શરૂ કરી દેશે, એટલે શું થશે? સૂક્ષ્મ અને સ્થૂળ શરીરની ઉત્પત્તિ થશે અને આપણા આ જન્મ જન્માંતરનું ચક્ર ચાલ્યા કરશે. જ્યાં સુધી કારણ શરીર છે ત્યાં સુધી આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી શકાય તેમ નથી. અથવા જે પૂર્વે વિચારણા કરી ગયા, મોક્ષ મેં ભૂયાદિતિ ઈચ્છા, મુમુક્ષા જે છે એ મુમુક્ષાની પૂર્તિ થઈ શકે એમ નથી, મોક્ષની પ્રાપ્તિ સંભવતી નથી. અને એટલે આપણે અહીંયા એની વિચારણા કરવાની છે. એને ઓળખી, એને સમજી અને એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ શરીરથી પણ હું મુક્ત છું, અને જ્યારે એનાથી મુક્ત છીએ એવું જાણી શકીએ ને ત્યારે કારણ શરીરથી આપણે છૂટી ગયા. જો કારણ શરીર નથી રહ્યું તો બાકીના બંને શરીર પણ ઉત્પન્ન નહીં થાય, કારણ શરીરનો નાશ થઈ જશે અને કારણ શરીરનો નાશ એને જ મોક્ષ કે મુક્તિ કહેવામાં આવે છે. એ સત સ્વરૂપા જ્ઞાનમ, એ સત સ્વરૂપના અજ્ઞાન રૂપ છે. તો સત સ્વરૂપનું અજ્ઞાન એ કારણ શરીર છે. સત સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી કારણ શરીર છે. તો સત સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી સૂક્ષ્મ અને સ્થૂળ શરીરની ઉત્પત્તિ છે જ. દુઃખથી મુક્તિ સંભવ નથી. તો જે સત સ્વરૂપના અજ્ઞાન રૂપ છે એનાથી મુક્ત થવું હોય તો સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આખી આપણી વિચારણાની આમ કહીએ ને કે માર્ગદર્શન છે કે આ પ્રમાણે આપણે વિચારણામાં આગળ વધવાનું છે. એટલે અહીંયા આપણે કારણ શરીરને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ કારણ શરીર શું છે, એનું કાર્ય શું છે? તો કે 2 શરીરની ઉત્પત્તિ કરવાનું, બંને શરીરની ઉત્પત્તિ કરવાનું જ એનું કાર્ય છે. એટલે બંને શરીરની ઉત્પત્તિ જેમાંથી થાય છે એને અહીંયા કારણ શરીર કહેવાય છે. એટલે ઉત્પત્તિ અને લય, જે ઉત્પત્તિનું સ્થાન છે ત્યાં જ લય થાય છે. ટેબલની ઉત્પત્તિ લાકડામાંથી થઈ છે, લાકડામાં જ એનો લય થાય. જ્યારે પણ તૂટશે ત્યારે શું થશે? લાકડા રૂપ જ થવાનું છે. એટલે ઉત્પત્તિ અને લયનું સ્થાન જે છે, ઉત્પત્તિ અને લયનું જે કારણ છે એ કારણ શરીરને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ કારણ શરીરને સમજવા માટે આપણે ઉત્પત્તિનો સિદ્ધાંત પણ સમજ્યા કે કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ જ નથી, કે કોઈ વસ્તુનો નાશ થતો જ નથી. શું થાય છે? અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને વ્યક્તમાંથી અવ્યક્ત થાય છે. આટલી થોડીક વિચારણા જોઈ. હજુ થોડીક આ વિચારણાને સ્પષ્ટ કરવા માટે થોડી વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું ત્યારે આ વિચારમાં જે થોડુંક બાકી રહ્યું છે એને વિશેષ વિચારણા કરી અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.